સુરત પીસીબી પોલીસે 12 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક લિસ્ટેડ બુટલેગર સહિત 4 શખ્સોને ઝડપી પાડી અને 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપી છે. પીસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સંજય ઉર્ફે સજ્જુ હુકમ જત શાહ નામનો ઈસમ છેલ્લા ઘણા સમયથી મોટા પાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો ક્યાંકથી લાવી ઈચ્છાપુર જીઆરડીસી આરજેડી ટેક્સટાઇલ સાણ ટેક્સટાઇલ પાર્ક ગોડાઉન 25માં સંતાડી રાખી અલગ અલગ વાહનમાં હેરાફેરી કરે છે. જે બાતમી હકીકતવાળી જગ્યા પર પીસીબી પોલીસે રેડ કરતા આરોપી સંજય ઉર્ફે સંજુ હુકમચંદ શાહ, ભૂત ઉર્ફે હિમાંશુ દિલીપ શાહ, રાજકુમાર જમનાદાસ શાહ, કનૈયામરસિંહ ઠાકુરને ઝડપી પાડ્યા છે. પીસીબી પોલીસે ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિસ્કી, વોડકા, બિયરની કુલ પેટી નંગ 293, જેમાં નાની મોટી કાચની બોટલના નંગ 9,756, જેની કિંમત ₹12.95 લાખ તેમજ 3 વ્હીલ ટેમ્પો, એક રિક્ષા અને મોબાઈલ મળી 14.81 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડી દારૂ મોકલનાર મનોજ રહેવાસી વાપી અને દારૂ જથ્થો લેનાર મેહુલ બટકુ મારવાડી તેમજ ગણપત મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.